વડોદરા શહેરના ગોત્રી વિસ્તારમાં જાહેર માર્ગ ઉપર મેડિકલ વેસ્ટ ફેંકી દેવાની ગંભીર ઘટના સામે આવતા સ્થાનિક રહીશોમાં ભારે રોષ ફેલાયો છે। ગોત્રીના કલ્પવૃક્ષ કોમ્પ્લેક્સ સામે આવેલી ગલીમાં રોડના કિનારે મોટી માત્રામાં મેડિકલ કચરો જોવા મળતા જાહેર આરોગ્ય અંગે ચિંતા ઊભી થઈ છે। ખાસ કરીને ઇન્જેક્શન, દવાઓના રેપર અને અન્ય બાયોમેડિકલ વેસ્ટ ખુલ્લેઆમ પડ્યો હોવાના કારણે રોગચાળો ફેલાવાનો ભય વ્યક્ત કરવામાં આવી રહ્યો છે। ઘટનાને લઈને સ્થાનિકોએ જવાબદાર તત્વો સામે કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠાવી છે। ગોત્રી વિસ્તારના રોડના કિનારે ફેંકાયેલા મેડિકલ વેસ્ટે અનેક સવાલો ઊભા કર્યા છે। પ્રાથમિક તપાસ દરમિયાન સ્થળ ઉપરથી મળી આવેલી કેટલીક દવાઓ અને ઇન્જેક્શન સંબંધિત સામગ્રી ઉપર એક્સપાયરી તારીખ અથવા તો જરૂરી વિગતો સ્પષ્ટ ન હોવાનું સામે આવ્યું છે, જેના કારણે આ કચરો કોઈ હોસ્પિટલ દ્વારા બેદરકારીપૂર્વક ઠાલવવામાં આવ્યો છે કે પછી કોઈ મેડિકલ સ્ટોર દ્વારા પુરાવા નષ્ટ કરવાના પ્રયાસ રૂપે અહીં ફેંકવામાં આવ્યો છે, તે અંગે રહસ્ય વધુ ઘેરું બન્યું છે। સ્થાનિક રહીશોના જણાવ્યા મુજબ રહેણાંક વિસ્તારની નજીક આ પ્રકારનો જોખમી કચરો ફેંકવામાં આવવાથી બાળકો, વૃદ્ધો અને સામાન્ય નાગરિકોના આરોગ્ય ઉપર ગંભીર અસર પહોંચી શકે છે। બાયોમેડિકલ વેસ્ટના નિયમો મુજબ આ કચરાનો વૈજ્ઞાનિક રીતે નિકાલ કરવો ફરજિયાત હોવા છતાં જવાબદારોએ નિયમોની ખુલ્લેઆમ અવગણના કરી હોવાનું જણાઈ રહ્યું છે। ઉલ્લેખનીય છે કે અગાઉ પણ ગોત્રી વિસ્તારમાં આરોગ્ય વિભાગ દ્વારા નિયમોનો ભંગ કરનારા કેટલાક મેડિકલ સ્ટોર સામે દંડાત્મક કાર્યવાહી કરવામાં આવી હતી, ત્યારે હવે આ ઘટનામાં જવાબદાર કોણ છે તે શોધીને તેમની સામે કડક કાર્યવાહી કરવામાં આવે છે કે નહીં તેના ઉપર સ્થાનિકોની નજર મંડાઈ છે। સ્થાનિકોનું માનવું છે કે જો આવા કૃત્યો સામે દાખલારૂપ કાર્યવાહી નહીં થાય તો ભવિષ્યમાં જાહેર આરોગ્ય માટે વધુ ગંભીર જોખમ ઊભું થઈ શકે। આ ગોત્રી મોટું દવાખાનું છે ગોત્રી, એની સામે જે રસ્તો છે ત્યાંથી હું જઈ રહ્યો હતો ત્યારે મેડિસિન મેં જોઈ અને આ સરકાર એની બાજુમાં જ એક્ઝેક્ટ એમના સ્ટુડન્ટોનું ક્વાર્ટર્સ છે, બિલ્ડિંગ છે અને બધી મેડિસિન રનિંગ છે, ઓવરડેટ નથી એક બી। અને આ જથ્થો મેં જોયો એટલે મેં ઊભો રહ્યો અને મેં જાણ કરી। એમાં ડ્રગ્સ, ઇન્જેક્શન છે, ક્રીમ છે, ટેબ્લેટ છે, ફેસ પેક છે, બધી ટાઈપની ક્રીમ, ઇન્જેક્શન, ટેબ્લેટ બધું જ છે। શું ખુલ્લેઆમ દવા રાખવામાં આવી છે, ફેંકી દેવાનું કેટલું યોગ્ય છે? આ સાહેબ આ યોગ્ય જ નથી, આ હજુ એક્સપાયર થયેલું જ નથી, આ બધું રનિંગ આઇટમ છે, તો આ ફેંકવાનું કારણ શું? આ બધું રનિંગ આઇટમ છે। આ અહીંયા જોયું મેં કે કેટલું બધું પડેલું છે, એમાં અમે જાંચ કરી, એમાં ડ્રગ્સ બી છે મેડિસિન। શું અને આ નવનાથવાળો જે ગોત્રીથી અંદર જઈએ છે એ રોડ પર રસ્તામાં ફેંકેલી છે બધી ટેબ્લેટો। શું લાગે છે હવે તમને, હવે આ લોકો કાર્યવાહી કરશે? હવે સાહેબ કાર્યવાહી તો હવે આગળ ઉપર લગીને આનું જાણ થાય ત્યારે ખબર પડે કે શું થાય, કેમ કે આ તો બધું એમ જ છોડી દે છે બધા। શું નામ છે તમારું? મારું નામ રાકેશ વસાવા છે અને હું ગોત્રી અહીંયા નવનાથમાં રહું છું। આ ગોત્રી રોડ પર કલ્પવૃક્ષની સામેથી નવનાથનગર સોસાયટી રામેશ્વર સ્કૂલ તરફ જતો વિસ્તાર છે। ત્યાં જીબી સબસ્ટેશનની બાજુમાં અને ગોત્રી મેડિકલ જે ક્વાર્ટર્સ છે એની બાજુમાં જે રસ્તો નીકળે છે ત્યાં કોઈ છે ને મેડિસિન્સ નાખી ગયું છે અને એટલા બધા પ્રમાણમાં નાખી ગયું છે કે એની અગર કોઈ આડઅસર થાય ને તો ઘણાને નુકસાન થાય। અગર કોઈ ગરીબ તત્વ, કાં તો કોઈ વિનનારો છોકરો, કાં તો કોઈ નાના છોકરાઓ અહીંથી ઉઠાવીને ગમે તે યુઝ કરી શકે। આનો યુઝ આપણે ડ્રગ્સમાં બી થઈ શકે એવી રીતના એ નાખી ગયેલું છે। બીજી વસ્તુ, આની કોઈ એક્સપાયર ડેટ લખેલી નથી, એનો મતલબ કે આ કોઈ દવાવાળો, કોઈ દવા બજારવાળો ગમે તે હોય એ અહીંયા ફેંકી ગયેલું છે। તો પ્લીઝ કોર્પોરેશનને ખાસ વિનંતી છે કે આની તમે જાંચ કરાવો અને આને તમે પૂરતો દંડ ફટકારો શોધીને, મહેરબાની। અને આની પર એક પોલીસ કેસ થાય તેવી અમને કોર્પોરેશનને એક વિનંતી કરીએ છીએ। કેટલું યોગ્ય છે? એ અયોગ્ય છે, રોડ પર નાખવામાં નથી આવ્યું। આ ટાઈપની એક એ છે, હવે આ કઈ એ છે ખબર નહીં, બ્લુ લીડ કરીને લખેલું છે આની પર।